8/6/2025 અને રવિવારનો દિવસ છે. એક સુદ બારસ છે. આજની કથા રામચંદ્રજીને સરસ રીતે આપણે સંભળાવીએ તો આપણે રામચરિતમાનસ બાલકાંડ તરફ આગળ વધીએ. જથા સુઅંજન અંજિદેગ જથા સુઅંજન અંજિદગ્ય સાધક સેદ સુધાન કૌતુક દેખત શૈલ બન ભૂતલ ભુરે નિકામ. જેમ સિદ્ધાજનને નેત્રોમાં આંજી સાધક સિદ્ધ અને સુગ્નજનો પર્વતો વનો અને પૃથ્વીની અંદર આશ્ચર્યપૂર્વક નિશાણો જુએ છે. ગુરુપદ રજ મુંજ ગુરુપદ રજ મૃદ મંજર અંજન નયન અભેદ દોષ વિભંજન. શ્રી ગુરુ મહારાજના ચરણોની રજ કોમળ અને સુંદર નયના મૃત અંજન છે, જે નેત્રના દોષોને નાશ કરનારી છે. તેહી કરી વિમલ વિવેક વિલોચન બરનવ રામચરિત ભવ મોચન. તે અંજનથી વિવેકરૂપી નેત્રોની નિર્મળ કરીને હું સંસારરૂપી બંધનથી મુક્ત કરનાર એવા શ્રી રામચરિત્રનું વર્ણન કરું છું. બટુ વિશ્વાલ અચલ નિજ ધર્મ તીર્થ રાજ સમાજ સુકર્મ સબ હિ સુલભ સબ દીન સબ હેદે સબ દેશા સેવત સાદર સમન કલેશા. પોતાના ધર્મમાં જે અડગ વિશ્વાસ છે તે અક્ષય વર્ત છે, અને શુભ કર્મ જ તે તીર્થરાજનો સમાજ છે. તે બધા જ દેશોમાં સર્વકાળે બધાને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, અને આદરપૂર્વક સેવન કરવાથી કલેશોનો નાશ કરનાર છે. અખત અલૌકિક તીર્થ રાવ તે સત્ય ફલ પ્રકટ પ્રભાવ. તે તીર્થરાજ અલૌકિક કથનીય છે તથા તત્કાલ ફળ આપનારું છે. એનો પ્રભાવ પ્રત્યક્ષ છે. સુની સમજ હોય જન્મ દિત મન મજ્જાહી અતિ અનુરાગ લહે ચારી ફલ અજતતનું સાતુ સમાજ પ્રયાગ. જે મનુષ્ય આ સંત સમાજ રૂપી તીર્થરાજનો મહિમા પ્રસન્ન મનથી સાંભળે અને સમજે છે, વળી અંત્યત પ્રેમપૂર્વક તેવા ડૂબકીઓ મારે છે, તે આ શરીરે ધર્મ અર્થ કામ મોક્ષ ચારે ફળ પામી જાય છે. મજન ફલ પે કે તત કાલા કાક હોય પીક બકવ મરાલા. આ તીર્થરાજમાં સ્નાનનું ફળ તત્કાલ એવું જોવામાં આવે છે કે કાગડા કોયલ બની જાય છે. કાક હોય પીક બકવ મરાલા. કાગડાથી કોયલ બની જાય અને બગલાથી હંસ બની જાય. સુની આ ચરજ કરે ધનિક હોય. આ સાંભળીને કોઈ આશ્ચર્ય ન પામે. કેમ કે સત્સંગથી મહિમા નહીં હોય. કેમ કે સત્સંગનો મહિમા છૂપો રહેતો નથી. વાલ્મીકી નારદ ઘટજોની નિજ નિજ મુખની કહી નિજ હોની. વાલ્મીકીજી નારદજી અગસ્ત્યજીએ પોતપોતાના મુખેથી પોતાની કરણી એટલે કે જીવનનો વૃત્તાંત કહી સંભળાયું છે. જળમાં રહેનારા જલચર થલચર ડબચર નાના. જળમાં રહેનારા જમીન ઉપર ચાલનારા આકાશમાં વિચરનારા જે જળ ચેતન જીવ જહાણા. અને અનેક પ્રકારના જેટલા જળ ચેતન જીવો આ જગતમાં છે. મતિ કીરતિ ગતિ ભૂતિ ભલાઈ જબ હે રહી જતન જહાજ હે પાઈ. તેઓમાં જેણે જે સમયે જે કોઈ પણ સ્થળે જે કોઈ યત્નથી બુદ્ધિ કીર્તિ સદગતિ વિભૂતિ અને ભલાઈ મેળવી છે, તે સર્વ સત્સંગનો પ્રભાવ માનવો જોઈએ. વેદોમાં અને લોકોમાં તેની પ્રાપ્તિનો અન્ય કોઈ ઉપાય નથી. એટલે સત્સંગનો મહિમા ખૂબ જ તુલસીદાસજી આપણને જણાવે છે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. સત્સંગ વિના વિવેક નથી મળતો, અને રામજીની કૃપા વિના તે સત્સંગ સરળતાથી મળતો નથી. સત્સંગત મૂદલ મંગલ મૂલા સોય ફલ સિદ્ધિ સબ સાધન કુલા. સત્સંગતિ આનંદ અને કલ્યાણનું મૂળ છે. સત્સંગની પ્રાપ્તિ જ ફળ છે, અને સર્વે સાધનો તો ફૂલ છે. સટ સુધાર હે સત્સંગતિ પાઈ પારસ પરસ કુધાત સુહાઈ. દુષ્ટો પણ સત્સંગીને પામીને સુધરી જાય છે. જેસલ તોરલની આપણે ખૂબ સરસ મજાની વાર્તાની ખબર જ છે કે તોરલની સાથે સત્સંગ થયો જેસલને, અને બારવટીઓ જેસલ હોવા છતાં પણ એનામાં સુધારો થયો. દુષ્ટો પણ સત્સંગી પામીને સુધરી જાય છે. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોહામણું થઈ જાય. પારસ પરસ કુધાત સુહાઈ વિધિ બસ સુજન સુકુસંગત પરહી. પરંતુ દેવયોગે ક્યારેક જો સજ્જન છે ને એ કુસંગમાં પણ પડી જાય ને તો તે ત્યાં પણ સાપના મણીની જેમ પોતાના ગુણોનું અનુસરણ કરે છે. વિધિ બસ સુજન કુસંગત પરહી ફની મની સબ નિજ ગુણ અનુસરહી.
અને કદાચ કોઈ સર્જન હોય અને કુસંગતિમાં પડી જાય ને તો ત્યાં પણ સાપના મણીની જેમ પોતાના ગુણોનું અનુસરણ કરે છે. અર્થાત જેવી રીતે સાપનો સંસર્ગ પામીને પણ મણી તેના વિષનું ગ્રહણ કરતો નથી તથા પોતાના સરળ ગુણ પ્રકાશને છોડતો નથી, એવી રીતે સાધુ દુષ્ટોના સાથે રહીને પણ બીજાઓને પ્રકાશ આપ્યો. દુષ્ટોનો તેઓ પર કોઈ પ્રભાવ પડતો નથી. વિધિ હરિહર કવિ કોવિદ બાની કહત સાધુ મહિમા સકુચાની બ્રહ્મા વિષ્ણુ શિવ કવિ અને પંડિતોની વાણી. પણ સંત મહિમાનું વર્ણન કરતા સંકોચાય છે. જે મારાથી કોઈ પણ રીતે કહી શકાતું નથી. સો મો મન કાહી જાત ન કહે, સો મો ક્ષણ કહી જાત ન કહેશે. એ મારાથી કોઈ પણ રીતે મારા મુખથી કઈ રીતે કહી શકાય. શાક બનિક મની ગુણગન જય છે. જેમ શાકભાજી વેચનારોથી મણીઓના ગુણ સમૂહ કહી શકાતા નથી. બંધવ સંત સમાજ સિત હિત અનહિત નહીં કોઈ. અંજલિ ગત શુભ સુમન જીમી સબ સુગંધ કર દોઈ. હું સંતોને પ્રણામ કરું છું, જેમના ચિત્તમાં ક્ષમતા છે, જેમનો ન કોઈ મિત્ર છે ન કોઈ શત્રુ. જેમ અંજલિમાં રાખેલા સુંદર ફૂલ જે હાથે ફૂલેને ચૂંટ્યા હોય અને જેમણે પોતાની પાસે રાખ્યા હોય તે બંને હાથોને સમાન રૂપે સુગંધિત કરે છે, એમ સંત શત્રુ અને મિત્ર બંનેનું સમાન રૂપે કલ્યાણ કરે છે. સંત સરળ ચિત્ત જગત હિત જાની સ્વભાવ સ્નેહું બાલ વિનય સુની કરી કૃપા રામ ચરણ રતિ દેહું. સંતો સરળ હૃદય અને જગતને હિતકારી હોય છે. એમને આવા સ્વભાવને સ્નેહને ઓળખીને હું વિનય કરું છું. મારા આ બાળ વિનયને સાંભળીને કૃપા કરીને શ્રી રામજીના ચરણમાં મને પ્રીતિ થાવ. બહુરી બંદી કલકન પ્રસ્તુતિ ભાઈ જે બીનું કાજ તાહીનું પાહી. હવે હું ખરા ભાવથી દુષ્ટોને પણ પ્રણામ કરું છું, જે કારણ વિના પણ પોતાનું હિત કરનાર ઉપર પણ પ્રતિકૂળ આચરણ કરે છે. તુલસીદાસજીએ પણ શત્રુને પણ વંદન કર્યા છે. બહુરી બંદી ખેલ ઘન સતી ભાઈ જે બીનું કાજ તાહીનું બાહી. પર હિત હાનિ લાભજી ન કરે હે ઉજરે હર્ષ વિષાદ બસે રહે. જે કારણ વિના પણ પોતાનું હિત કરનાર હોય ને એના ઉપર પણ એ પ્રતિકૂળ આચરણ કરે છે એવા દુષ્ટોનું પ્રણામ કરું છું. અન્યોના હિતની હાનિ જ જેમની દ્રષ્ટિએ લાભ છે, જેઓને બીજાના ઉજળવાથી હર્ષ અને વસવાથી વિષાદ થાય છે. હરિહર જસ રાકેશ રાહુ છે પર કાજ ભટ્ટ સહસ સુવાસ છે. જેઓ હરિને હરના યજ્ઞરૂપી પૂર્ણિમાના ચંદ્રમા માટે રાહુ જેવા છે. અર્થાત જ્યાં પણ ભગવાન વિષ્ણુ અથવા શંકરના યશનું વર્ણન થાય છે ત્યાં તેઓ વિઘ્ન કરે છે અને અન્યોની નિંદા કરવામાં સહસ્ત્ર બાહુ જેવા વીર છે. પર અકાજ ભટ્ટ સહસ બાહુ છે. જે પર દોષ લકહી સહ સાખી પરહિત ધ્રુત જીન કે મન માખી. જેઓ અન્યોના દોષો હજાર આંખોથી જુએ છે અને અન્યોના હિતરૂપી ઘી માટે જેમના મન માખી જેવા છે. અર્થાત જેવી રીતે માખી ઘીમાં પડી તેને ખરાબ કરી નાખે છે અને પોતે પણ મરી જાય છે, એવી જ રીતે દુષ્ટ લોકો બીજાઓના પરિપૂર્ણ થયેલા કાર્યને પોતાનું નુકસાન કરીને પણ બગાડી નાખે છે. તેજ કૃષાનું રોષમહી શેષા અત્ય અવગુણ ધની ધનેશા. જે તેજમાં બીજાઓને બાળનાર તાપમાં અગ્નિ અને ક્રોધમાં યમરાજ જેવા છે. પાપ અને અવગુણરૂપી ધનમાં કુબેર જેવા ધની છે. ઉદય કેત સમ હિત સમ હિ કે. જેમની વૃદ્ધિ બધાના હિતનો નાશ કરવા માટે કેતુ જેવી છે. કુંભ કરણ સમ સવોતની કે. અને જેઓ કુંભ કરણની જેમ ઉગતા જ રહે છે એમાં શું ભલાઈ છે, એમાંથી એની ભલાઈ છે. પર અકાજ લગિતનું કરહી જેમી હિમ ઉપલ કૃષિ દલી કરહી. જેમ કરા છે ને વરસાદમાંથી જે કરા વરસતા હોય એ ખેતીનો નાશ કરી પોતે પણ ઓગળી જાય છે. પર અકાજ લગિતનું પરેહી જેવી હિમ ઉપલ કૃષિ દલી કરહી. તેવી જ રીતે તેઓ બીજાનું કામ બગાડવા કાજે પોતાનું શરીર પણ ત્યજી દે છે. બંધ ઉખર જસ શેષ સરોસા સસ વદન બર નહીં પર દોષા. એ હું દુષ્ટોને શેષજી સમાન માનીને પ્રણામ કરું છું, જેઓ પારકા દોષોનું હજાર મુખોથી ઘણા રોષ સાથે વર્ણન કરે છે. પુનિ પ્રણવ પૃથુરાજ સમાના પર અધ્યય સુનહી સહસ્રદશ કાના. બૌરી શક્ર સમ ભૈરવ તેહી સંતત પૌરાણિક હિત જય હિ. પુનઃ દેવોના રાજા પૃથુ રાજાએ ભગવાને કીધું હતું પૃથુ રાજાને કે તમે માંગો, જે માંગો એ આપવા તૈયાર જ છું, હું તમારાથી બહુ જ ખુશ છું. ત્યારે પૃથુ રાજાએ કે મને આ બે કાન છે નહીં બહુ ટૂંકા પડે છે. હું તો જ્યાં જ્યાં દેશ વિદેશમાં કથાઓ થતી હોય કૃષ્ણ ભગવાનની
એ ભગવાનની કથા સાંભળવા માટે 1-2 કાન નહીં, મારા 10,000 કાન જોઈએ છે. આવા 10,000 કાન માંગ્યા છે. એવા પૃથુ રાજાને પણ હું પ્રણામ કરું છું, જેઓ 10,000 કાનોથી બીજાઓના પાપો સાંભળે છે. અને પછી ઇન્દ્ર સમાન જાણીને તેઓને હું નમું છું, જેઓને સુરા એટલે કે મદિરા સારીને હિતકારી જણાય છે. સુરા પ્લસ નીક એટલે જેમને મધ્ય પ્રિય છે. ઇન્દ્રના માટે પણ સુરા નીક, સુર વત્તા અનિક જેમને દેવતાઓની સેના પ્રિય છે, અર્થાત દેવતાઓની સેના હિતકારી છે. વચન વજ્ર જય સદા પિયારા, સહસ નયન દોષ નિહારા જેમને કઠોર વચન રૂપી વજ્ર સદૈવ પ્રિય લાગે છે, અને જેઓ 1000 આંખોથી અન્યના દોષોને પણ નિહાળે છે. એવા ઉદાસીન હરિભીત હિત સુનત જરાહી ખલ રીતિ જાની પાની જુગ જોરી જન વિનતી કરાઈ સપ્રીતિ. દુષ્ટની આ રીતિ છે કે તે ઉદાસીન, શત્રુ અથવા મિત્ર કોઈનું પણ હિત સાંભળી બળે છે. આ જાણીને બેવું કર જોડીને આ સેવક પ્રેમપૂર્વક તેઓને નમે છે. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઓમ શ્રી ડુંગરેજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી કમગણપતે નમો નમઃ. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. આપણે ભગવાન એવી શક્તિ આપે કે વારંવાર આપણે કથા સત્સંગ કર્યા જ રાખીએ, અને ક્યારેય પણ એમાં ઉણપ ન આવે, ક્યારેય કંટાળો ન હોય, ક્યારેય થાક પણ ન લાગે. એવા ભાવ સાથે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને દરેકનું હિત પણ કરીએ. એવા ભાવ આપણા મનનો વિશ્વાસ જ્યારે ક્યારેય પણ નબળો ન બને, કમજોર ન થાય. સતત આપણું મન છે બહુ ચંચળ છે, ક્યાં ક્યાં ભાગી જાય છે. અને ભગવાનની ભક્તિ કરવામાં ખૂબ સરસ રીતે આપણા તન અને મનને લગાડીએ એવી શક્તિ આપે. આજુબાજુમાં લોકોને ઘણું બધું મળ્યું છે ને આપણને કાંઈ નથી મળ્યું, પણ જે આપણે મળ્યું છે એમાં આપણે કેટલું દીધું, પરોપકારમાં કેટલું દીધું છે, સમર્પણની ભાવના કેટલી છે આપણામાં, બસ એ વિચારવાનું છે. ઇતની શક્તિ હમે દેના દાતા. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. 10મો સ્કંદ. આ વખતે યાદવોની રાજધાની મથુરામાં હતી, અને મથુરાનો રાજા ઉગ્રસેન એની રાજકુમારી દેવકી સાથે વસુદેવજીના લગ્ન થયા છે. વસુદેવ દેવકી રથમાં બેસી પોતાના ઘેર જવા તૈયાર થયા છે, ત્યારે દેવકીજીનો ભાઈ છે ને એ કંસ એને સારું લગાડવા માટે પોતે રથ આંકવા લાગ્યો છે. રથ જતો હતો, માર્ગમાં આકાશવાણી થઈ, અને આકાશવાણી એમને નથી પણ દેવો દ્વારા કરવામાં આવ્યું છે. દેવતાઓએ આકાશવાણી દ્વારા કંસને કંઈક કહીએ છે. વસુદેવજી મહાન વૈષ્ણવ છે. કંસ વસુદેવને બહુ ત્રાસ આપે તો ભગવાનનું પ્રાગટ્ય જલ્દીથી થાય. ભગવાન તેમના ભક્તોનું દુઃખ સહન કરે જ નહીં. પાપી દુઃખી થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ છે, સહન કરે, પરંતુ પુણ્યશાળી દુઃખી થાય તો ભગવાનથી સહન થતું નથી. એટલે એ જ વખતે દેવતાઓ દ્વારા એક આકાશવાણી થઈ, જે કંસને સાંભળવામાં આવ્યું છે. અસ્યાસ્ત્વા મસ્તયો ગર્ભ હંતામ યા વહસે ભૂત. હે મૂર્ખ કંસ, તને અક્કલ નથી. તું જેને પહોંચાડવા માટે જઈ રહ્યો છે ને તે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. કંસ આકાશવાણી સાંભળીને ખૂબ જ ક્રોધે ભરાઈ ગયો છે. આ દેવકીને હું મારી નાખું, દેવકી જીવતી રહે ને તો પછી ઘર ભરીએ ને એના કરતાં દેવકીને જ પતાવી નાખું. એને રથમાંથી ઉતરો, દેવકીનો ચોટલો પકડ્યો, તલવાર લઈને દેવકીને મારવા માટે તૈયાર થયો. વસુદેવ કંસને સમજાવે છે, અરે આ તમે શું કરો છો? અરે જેનો જન્મ છે એને મરવું તો પડે જ,
મરણનું નિવારણ અશક્ય છે. મહાપુરુષો મરણને સુધારવા પ્રયત્ન કરે છે. જેનું મરણ સુધરે છે તે ફરીથી કોઈ માતાના પેટમાં જન્મ લેતો નથી. મરણને ટાળવું શક્ય નથી. આથી મરણને સુધારવાનો પ્રયત્ન કરો. વાસના અને વેરથી મરણ બગડે છે. વાસના અને વેરનો વિનાશ કરો. દેવકીને મારવાથી તમે કંઈ અમર થવાના નથી. તમે તમારી બહેનને મારશો નહીં. ઘણું બધું સમજાવ્યું છે વસુદેવે. પણ કંસે કહ્યું કે તમારું જ્ઞાન છે નહીં, તમારી પાસે રાખો, મને સમજાવવાનું કરો માં. અને હું કાંઈ થોડો તમારો ચેલો છું, હું તમારો કંઈ શિષ્ય નથી. વસુદેવે કહ્યું કે આ દેવકીથી તો તમારું મરણ તો નથી ને. ફરીથી સમજાવે લાગે છે. ત્યારે કંસે કહ્યું ના, દેવકીથી મારું મરણ નથી, પરંતુ એના આઠમા ગર્ભથી મારું મરણ છે એમ આકાશવાણીએ મને કીધું છે. વસુદેવ કહે છે તો હું તમને વચન આપું છું, ખાતરી આપું છું, એક પ્રોમિસ કે મારા ધર્મપત્ની દેવકીને ત્યાં જેટલા બાળકો થશે તે બધા જ હું તમને આપી દઈશ. તું દેવકીને મારીશ તો જગતમાં તારી અપકીર્તિ થશે ને જેની અપકીર્તિ થાય ને જીવતે છતાં પણ મરેલો છે. કંસને વસુદેવની આ દરખાસ્ત ગમી ગઈ. વિચાર કરી કોઈ સ્ત્રી હત્યાના બહેનની હત્યાના પાપમાંથી છૂટીશ. આમ વસુદેવજી કંસને વચન આપીને દેવકીને કંસના ત્રાસમાંથી છોડાવીને ઘેર લાવ્યા છે. વસુદેવ શુદ્ધ સત્વગુણનું સ્વરૂપ છે અને દેવકીને નિષ્કામ બુદ્ધિ છે. આ બેનું મિલન થાય એટલે ભગવાનનો જન્મ થાય છે. થોડા સમય બાદ દેવકીને ગર્ભ રહ્યો છે. પ્રથમ બાળકનો જન્મ થયો. વસુદેવને પોતાનું વચન યાદ આવ્યું કે મેં કંસને વચન આપ્યું છે. વસુદેવજી અંદર ગયા, તેમણે બાળકને ઉઠાવ્યો. દેવકીજી રડવા લાગ્યા છે. મારો ભાઈ તો કાળ જેવો છે, બાળકને મારી નાખશે. વસુદેવજી કહે મેં વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. વસુદેવજીને પાપની બહુ બીક લાગે છે. જે પાપની બીક રાખે પવિત્ર જીવન ગાળીના ઘેર પરમાત્મા પ્રગટ થાય છે. વસુદેવજી બાળકને લઈને કંસના દરબારમાં આવ્યા. બાળકને કંસની આગળ મૂકો. બાળકને જોઈ કંસનું હૃદય પીગળી ગયું. વસુદેવને ઘેર બાળક જન્મથી જાણતો નહોતો, છતાં પણ ધન્ય છે વસુદેવજીને કે એણે પોતાનું વચન સિદ્ધ કરવા માટે બાળકને મને સોંપી રહ્યા છે. વસુદેવજીના સત્સંગથી કંસની બુદ્ધિ સુધરી છે. મારે પાપ નથી કરવું. આ બાળકને તમે મારવાથી મને કોઈ લાભ નથી. મારું મરણ છે ને એ પહેલાં બાળકથી ક્યાં છે? મારે તો આઠમા બાળકથી મારું મરણ છે. આ પહેલો છે એટલે આ બાળકને હું નહીં મારું. કંસે વસુદેવજીને કહ્યું કે આ બાળકને તમે ઘરે લઈ જાઓ. 7 બાળકોને તમારે ઘેર રાખજો. 8મો બાળક મારો કાળ છે એ મને સુપ્રત કરજો. વસુદેવ બાળકને લઈને પોતાને ઘેરે આવ્યા. દેવકીને આનંદ થયો. 7 છોકરાઓ જીવશે એવું લાગે છે. આ બાજુ નારદજીને ચિંતા થઈ છે. કંસની બુદ્ધિ સુધરી જાય ને તો જલ્દી મરશે. આ વધારે પાપ કરશે તો પાપ કરે ને તો જલ્દી મરે. તો જલ્દીથી ભગવાનનું પ્રાગટ્ય થાય. ભગવાન કોઈને મારતા નથી, મનુષ્યને મારે છે ને પાપ. હંમેશા 2 વસ્તુની બીક જરૂર રાખજો, પાપની અને ઈશ્વરની. નારદજી જ્યાં જાય ત્યાં કલહ જગાડે છે, પણ નારદજીના કલહમાં લોકોનું કલ્યાણ સમાયેલું છે. નારાયણ કરતા વૈકુંઠમાંથી નારદજી કંસ રાજાને ત્યાં પધાર્યા. કંસ રાજાએ નારદજીનું સ્વાગત કરી કહ્યું કે મહારાજ ક્યાં જઈને આવ્યા છે? નારદજી કે હું તો સ્વર્ગમાં ગયેલો, ત્યાં દેવોની ખાનગી સભા થઈ હતી. આ બધી જ ખાનગી વાતો હું તમને કરું નહીં, યોગ્ય ન કહેવાય. છતાં તું મારો ખાસ માણસ છે, તેથી તેને કહેવાયું છું બધા જ દેવો તારી પાછળ પીડ્યા છે, તને મારવાનો પ્રયત્ન કરે છે. તું તો બહુ ભોળો છે. તને તો શત્રુની પણ દયા આવે છે. શત્રુને સાધારણ કોઈ દિવસ સમજવો નહીં. વ્રજમાં નંદ વગેરે જે કુવાડિયા છે તેની પત્નીઓ છે અને એ બધા દેવી ને દેવતાઓ છે. વસુદેવ અને તેના સંબંધી મિત્ર બધા પણ દેવો છે અને છુપી રીતે આવેલા છે. માટે તારીની વાતોમાં ફસાવું નહીં. દેવોની ભાષા છે ને બહુ ગુઢાર્થની ભરેલી હોય. દેવકીનો 8મો પુત્ર પહેલેથી ગણાય ને છેલ્લેથી પણ ગણાય. ખરો 8મો ગમે તે થઈ શકે તે ગણતરી કરવાની ઈચ્છા ઉપર આધાર છે. એ બાળકને પાછો આપીને તે મોટી ભૂલ કરી છે. કંસ નારદજીને પૂછે કે મહારાજ ત્યારે એક બાળકને હું મારી નાખું? નારદજી બોલવામાં બહુ ચતુર હતા. એ કહે હું તને એવું નથી કહેતો, હું તો ફક્ત તને સાવધાન કરવા આવ્યો છું. હવે તને યોગ્ય લાગે તું કર. આટલું કંઈ નારદજી તો જતા રહ્યા. કંસ વિચારમાં પડ્યો. સંત કોઈ દિવસ એવું કહે નહીં કે તું બાળકને માર, પણ એમનો કહેવાની ભાવના તો કંઈક જુદી જ છે. કંસે વસુદેવ દેવકીને બોલાવ્યા છે. માતા પિતાના દેવતા દેખતા કંસે બાળકની હત્યા કરી છે. વસુદેવ દેવકીને કારાગૃહમાં નાખ્યા. એમની સંપત્તિનો બહુ સરસ ડોગરીથી મહારાજે આ શબ્દ વાપર્યો છે કે એમની સંતતિનો નાશ કર્યો. વિના અપરાધે વસુદેવને દેવકીને હાથ પગમાં બેડી આવી, છતાં તેણે મનને મનાવી લીધું કે પ્રભુને ઠીક લાગ્યું તે થયું. ભગવત કૃપા થઈ કે ભગવત સ્મરણ કરવા માટે એકાંત મળ્યું. અતિ દુઃખમાં પણ પ્રભુ કૃપા જ સમજવી. માતરમ પિતરમ ભ્રાતુન સર્વાસ્વ સરહૃદયસ્થતા જ્ઞાનીમર હૃદય સુસ્તો લુબ્ધા રાજન પ્રાયસો ભુવિ.
વસુદેવ દેવકી કારાગૃહમાં પણ જાગે છે. આપણે બધા સૂતા છીએ, કારાગૃહમાં હોવા છતાં જીવો જાગતા નથી પણ સૂતેલા રહે છે. સંસારમાં જે જાગે છે તેને ભગવાન મળે છે. જાગત હે સો પાવત હે, જો સોવત હે સો ફોવત હે. કબીરદાસજીએ પણ કહ્યું છે કે સુખિયા સબ સંસાર હે, ખાવે અરુ સોવે, દુખિયા દાસ કબીર હે, જાગે અરુ રોવે. કબીર તેને માટે જાયગા નરેડા કે ભગવાન એને મળ્યા છે. મીરાબાઈ એમને માટે જાયગા નરેડા ભગવાન મળ્યા. કંસે પોતાના પિતા ઉગ્રસેનને કેદમાં નાખ્યા છે અને પોતે સુરસેન દેશનું રાજ્ય કરવા લાગ્યા છે. કંસ મગધના રાજા જરાસંઘની પુત્રીને પરણ્યો હતો એટલે બળવાન બનીને તેને અનેક અસુર રાક્ષસોને આશ્રય આપ્યા. યાદવોને દુશ્મન બન્યા અને એનકેન પ્રકારે તેનો નાશ કરવા લાગ્યા છે. કંસે દેવકી અને વસુદેવના 6 બાળકોની હત્યા કરી છે. દેવકીને 7મો ગર્ભ રહ્યો જે ગર્ભથી બલરામજી જન્મ્યા છે. યોગમાએ આવ્યા છે. યોગમાએ દેવકીના 7મા ગર્ભને રોહિણીજીના ઉદરમાં તપાવે છે. રોહિણી સગર્ભા થયા, દાઉદજી મહારાજ પ્રગટ થયા છે. પરમાત્મા બલરામને કહે છે મોટાભાઈ તમે આગળ જાઓ ને પછી હું આવીશ. બલરામ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. યોગમાએ પરમાત્માને આજ્ઞા કરી મારા 2 કામ તું કર. દેવકીના પેટમાં જે 7મો ગર્ભ છે ને એ ઉઠાય અને નંદ બાબાના ગોકુળમાં રોહિણીને ત્યાં તું પધરાવો. અને બીજું કામ તું યશોદાને ત્યાં કન્યા રૂપે જન્મ લે. હું કારાગૃહમાં પ્રગટ થઈશ. મારા પિતા વસુદેવ મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા આવશે. કંસ તને મારવા પ્રયત્ન કરશે અને તું તેના હાથમાંથી છટકી જશે. જગતમાં તારી અનેક રૂપે પૂજા થશે. રોહિણીએ બલરામજીને જન્મ આપ્યો છે. બલરામે નિશ્ચય કર્યો કે શ્રી કૃષ્ણ પ્રગટ થશે ને ત્યારે હું એના દર્શન કરીશ. શ્રી કૃષ્ણને ત્યારે હું આંખમાંથી અંદર ઉતારીશ. પરમાત્માનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરીશ. પછી જગતને નજર આપીશ. આંખ ગમે તેને આપશો નહીં, જેને આંખ આપો તેને મન આપવું જ પડે. એ જશોદાને ચિંતા થાય કે આ બાળકને કોઈની નજર લાગી છે કે શું. આંખ ઉઘાડતો નથી. એમણે સાંડિલ્ય ઋષિના પત્ની પૂર્ણવાસીને બોલાવ્યા છે. તમે બાળકની નજર ઉતારો તે આંખ ઉઘાડતો નથી. પૂર્ણવાસી આવી બાળકને જોઈને કહે કે યશોદામૈયા આ બાળક તો કંઈક આંખ બંધ કરીને કોઈકનું ધ્યાન ધરે છે. આ બાળકના પગલાં બહુ સુકન્યાળ છે. મને તેવું દેખાય છે કે થોડા દિવસોમાં તારે ઘેર પણ દીકરો થશે. યશોદાજી કહે આજે સુધી ઘણા પ્રયત્નો કર્યા પણ કંઈ સારામાં થયા નથી. હવે હું 55 વર્ષની થઈ છું. હવે દીકરો શું થાય? મેં તો એવું માની લીધું કે ગામમાં જેટલા બાળકો છે એ બધા જ બાળકો મારા છે. હવે દીકરો થાય મને કોઈ અપેક્ષા નથી, આશા પણ નથી. યશોદા એટલે જે બીજાને યશ આપે પોતે ન લે. યશોદા સર્વને રાજી કરે છે અને સર્વને યશ આપો અને અપયશ તમારા માથે રાખો તો પરમાત્મા પ્રસન્ન થશે. બગડે તો મારા પાપથી અને સુધરે તો તમારા આશીર્વાદથી. આમ એકબીજાને યશ આપે તે ભગવાનને બહુ જ ગમે છે. નંદ એટલે જે સર્વને આનંદ આપે તે. વાણી વર્તન અને સદાચારથી જે સર્વને આનંદ આપે તેને પરમાત્માની પધરામણી રહે છે. નંદ બાપા સર્વને આનંદ આપતા, તેથી આખું ગામ નંદ યશોદાને આશીર્વાદ આપે છે. વ્રજવાસીઓના કુલગુરુ સાંડિલ્ય ઋષિ, બધા જ ગોવાળો કુલગુરુ સાંડિલ્ય ઋષિ પાસે આવ્યા છે. મહારાજ કાંઈક કરો ને જેથી નંદજીને ત્યાં દીકરો થાય. સાંડિલ્ય કહે છે કે છેલ્લા 12 વર્ષથી રોજ સંતાન ગોપાલ, જેને સંતાન ન હોય એ બરાબર સમજી લઈએ. આ કથામાં શ્રી ડોગરેજી મહારાજ જણાવે છે કે છેલ્લા 12 વર્ષથી રોજ સંતાન ગોપાલ મંત્રનો જપ કરું છું અને તેનું પુણ્ય નંદ બાબાને આપું છું. નંદ બાબાના જન્માક્ષરમાં પુત્રનો યોગ છે પણ મંગળ બહુ નડે છે. વ્રજવાસીઓ કહે કે મહારાજ અમને પણ કંઈક આજ્ઞા આપો તો અમે પણ કંઈક કરીએ. સાંડિલ્ય ઋષિ કહે કે આખું ગોકુળ ગામ નિર્જળા એકાદશીનું વ્રત કરે અને તેનું પુણ્ય નંદ બાબાને આપે તો જલ્દી બાળક થાય એવા એંધાણ છે. સાંડિલ્ય ઋષિને કહેવાથી બધા જ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે. એટલે સંતાન ગોપાલ મંત્ર દરેક દંપતીએ કરવો જોઈએ કે જેમને ત્યાં સરસ મજાના દીકરાનો જન્મ થશે. દેવકીના 8મો ગર્ભ રહ્યો છે અને એ જ સમયે યશોદાજી પણ સગર્ભા થયા છે. દેવકીજીના મુખ ઉપર તેજ દેખાય છે. કંસ રાજાને ખાતરી થઈ ગઈ મારો કાળ એના પેટમાં આવ્યો હોય એવું લાગે અને આમ વિચારીથી દેવકીના બાળકની જન્મની વાત જોવા લાગ્યા છે. અધીરા બની ગયા. કંસ રાજાએ સેવકોને ચેતવી દીધા હવે મારો કાળ આવવાનો છે. તમે બધા જ સાવધાન રહેજો. સેજ પણ ગફલતમાં રહેશો નહીં તો તમારું મોત આવી પડશે. કંસના જીવને ચેન પડતું નથી. જેમ જેમ દિવસો જાય છે તેમ તેના મનમાં ઉચાટ થાય છે. ઉઠતા બેતા ખાતા પીતા અજંપો ચાલુ છે. બરાબર શાંતિપૂર્વક ખવાતું નથી, ઊંઘાતું નથી. મન બેચેન અને બેબાકું રહે છે. દેવકીને મારી નાખવાનો વિચાર કરવા લાગ્યા છે.
પણ વિચાર તે પડતો મૂકે છે. કંસનું ચિંતન વધ્યું, આખું જગત વિષ્ણુમય દેખાવા લાગ્યું. તેઓએ પણ જાણી લીધું કે દેવકીના ગર્ભમાં પરમાત્માનો અંશ છે અને તે અવતાર લેશે. આથી સર્વદેવ એકઠા થઈને ભગવાન વિષ્ણુની સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યા છે. આ સ્તુતિને ગર્ભસ્તુતિ કહેવામાં આવ્યું છે. સત્યવ્રતમ સત્ય પરમ શ્રી સત્યમ સતસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સતસ્ય સત્યવૃત્ત સત્ય નેત્રમ સત્યાત્મમ ત્વા શરણમ પ્રયત્નઃ. ઓમ શાંતાકારમ મૃગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિમિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સતસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સતસ્ય સત્યવૃત્ત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વા શરણમ પ્રયનઃ. કે હે પરમાત્મા, હે પ્રભુ, તમે સત્ય સ્વરૂપ છો. તમને મેળવવાનું શ્રેષ્ઠ સાધન સત્ય જ છે. ત્રણેય જાણવા તમે સત્ય સ્વરૂપે વિરાજમાન છો. સત્ય પ્રગટ થવાના કારણ રૂપ છો. સત્ય નાશ થવા છતાંય તમારું સત્ય સ્વરૂપ બાકી રહે છે. તમે સત્ય સ્વરૂપે સર્વત્ર દેખાતા હોવાથી અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારું તમે શ્રેય કરો, તમે અમારું રક્ષણ કરો, કલ્યાણ કરો. દેવો દાવો દેવકીજીને આશ્વાસન આપે છે કે હે માતાઓ, ચિંતા કરતા નહીં. પરમાત્મા અમારું કલ્યાણ કરવા માટે આપના ઉદરમાં પ્રગટ થયા છે. આપનો આ પુત્ર યાદવોનો રક્ષક થશે, ધન્ય છે. આપને આમ કહીને દેવો પોતપોતાના નિવાસ સ્થાને પહોંચ્યા છે. દેવકીજીને 9 માસ પરિપૂર્ણ થયા છે. આપણે દરેક ફૂલને ચોખા લેશું હાથમાં. આજે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રગટ આપણે કરીશું. બરાબર છે. દરેક પરીક્ષિત સ્ત્રીઓને વિનંતી છે કે દરેક ફૂલને ચોખા લેશે. હજી આપણે 15-20 મિનિટ માટે આ કથા ચાલુ રાખવાની છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્યની આપણી જે ધીરજ છે એનો અંત ધીમે ધીમે આવી રહ્યો છે. દેવકીનો 9 માસ પરિપૂર્ણ થયા છે. મન બુદ્ધિ પંચ પ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે. શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો છે. બધી જ દિશાઓ પ્રસન્ન જળાય છે. નદીઓના જળ સ્વચ્છ થઈ રહ્યા છે. જળાશયમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા છે. મંદ મંદ સુગંધિત વાયુ સુખકાર સ્પર્શ આપી રહ્યો છે. વનરાયોમાં પક્ષીઓને ભમરાઓ કિલોલ કરી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમ પૂર્ણ દેખાય છે. પ્રકૃતિ પ્રેમ પૂર્ણ દેખાઈ રહી છે. અને કોયલોનો સરસ મજાનો મીઠો ટવકાર થઈ રહ્યો છે. કેવો સરસ મજાનો કોયલનો સરસ મજાનો ટવકાર થયો છે. મોરલાઓ સરસ મજાના કલા કરી રહ્યા છે. અને એનો પણ ટેવકાર એટલો બધો સરસ મજાનો થઈ રહ્યો છે કે મારો કાનુડો આવી રહ્યો છે. અને મોરલાઓને એવું થાય છે કે મારું પીછું મારું જે પીછું છે કૃષ્ણ ભગવાનની કલગી તરીકે શોભી ઉઠશે. એટલે મોરલાઓ પર ટવકાર કરી રહ્યા છે. કોયલનો ટવકાર અને મોરલાના ટવકાર વનરાયમાં પક્ષીઓને ભમરાઓ કિલોલ કરી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમ પૂર્ણ દેખાય છે. મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા છે. મેઘો ખૂબ જ રાજી થયો છે. હું લાલાનો ખાસ મિત્ર છું. મારો ને લાલાનો રંગ તો એક જ સરખો છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડમાંથી અગ્નિદેવ કૂદીને બહાર આવ્યા છે. રામા અવતારમાં જે સેવા થઈ નથી, શ્રી કૃષ્ણ તો અગ્નિને પી જવાના છે. તેથી અગ્નિને બહુ આનંદ થાય છે. ધરતી માતા પણ પ્રસન્ન ચિત્તે જણાય છે. વૈકુંઠમાંથી પરમાત્મા આજે પૃથ્વી પર પધારવાના છે. આજે પ્રભુ છે ને એ લક્ષ્મી દેવીને છોડીને ભૂદેવીને મળવા માટે અવતરિત થવાના છે. રાત્રિના સમયે ક્યારેક કમળો ખીલે નહીં, પણ આજે તો કમળ માલિક પરમાત્મા પ્રગટ થવાના છે. તેથી રાત્રિના સમયે પણ કમળો ખીલી ઉઠ્યા છે.
સજ્જનોના મન અતિ પ્રસન્ન છે. મધ્યરાત્રિના સમયે જે પૂર્ણ ચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો હોય એમ કારાગૃહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ પ્રકાશી રહ્યું છે. આખું જગત ગાઢ નિંદ્રામાં છે અને એ સમયે જગતમાં બે જીવ જાગતા છે. વસુદેવ અને દેવકી સુતેલાને સંસાર મળે, જાગતાને પરમાત્મા મળે છે. શ્રી કૃષ્ણ દર્શન માટે વસુદેવ દેવકીના પ્રાણ તલસી રહ્યા છે. વગર અપરાધે હાથ પગમાં પેઢી આવી છતાં મન શાંત રાખીને બંને ભક્તિ કરે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હે નાથ તમે અમારા પર કૃપા કરો, અમને તમે દર્શન આપો. મધ્યરાત્રિનો સમય થયો છે. પરમ પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી રોહિણી નક્ષત્રમાં દેવકીજીની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. ગંધર્વ સિદ્ધો ચારણો કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા, દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા, દુદુભે નગારા વાગવા લાગ્યા છે અને ઓમ શાંતાકારમ ભજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકિકનાથમ. ઓમ શ્રી હરિ શ્રી વિષ્ણુ ભગવાને ખૂબ સરસ મજાનો અવતાર ધારણ કર્યો. આજુબાજુ પ્રકાશ પડ્યો અને એ પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. એમના નેત્ર કમળ સમાન છે, અંગ મેઘના જેવું શ્યામ છે, 4 બાહુઓ છે, શરીર ઉપર શ્રી વત્સનું ચિહ્ન છે, કંઠમાં કૌસ્તુભ મણી લટકે છે, અંગ ઉપર પીળા રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે. એમના શરીરની ક્રાંતિ છે ની મેઘ જેવી સુંદર છે. મુકટ કુંડળ કંદરો બાજુ બંધ હતી અને કળા વગેરે શોભી રહ્યા છે. વસુદેવ દેવકીને ચતુર્ભુજ નારાયણના પ્રત્યક્ષ દર્શન થતા અતિશય આનંદ થયો. પરમાત્માના પ્રભાવને જાણનાર વસુદેવ બે હાથ જોડી પ્રણામ કર્યા છે, સ્તુતિ કરી. હે પ્રભુ, હે પરમાત્મા, હે ઈશ્વર, મેં આપને જાણ્યા છે. આપ સાક્ષાત ભગવાન છો. આપ ત્રણેય લોકોનું પાલન કરનારા, પોતાની ઈચ્છાથી જ સત્વગુણી વિષ્ણુ રૂપે આપ પધારનાર છો. લોકોનું સર્જન કરવા રજોગુણથી આપ બ્રહ્માનું સ્વરૂપ છો અને સંહાર પ્રવૃત્તિ માટે તમોગુણથી યુક્ત રુદ્ર સ્વરૂપે આપ પ્રગટ થાઓ છો. આ જગતનું રક્ષણ કરવાની ઈચ્છાથી આપ મારે ઘેર પધાર્યા છો, પણ દુષ્ટ કંસ હમણાં શસ્ત્ર સાથે આવી પહોંચશે સતત ચિંતાથી. દેવકી માએ લાલાને ગોદમાં લીધા છે. માતા દેવકી લાલાને હૃદયનો પ્રેમ રસ અર્પણ કરી રહ્યા છે. વસુદેવ બાલકૃષ્ણ લઈને લાલને ગોકુળમાં લઈ જવા તૈયાર થયા છે. વસુદેવે ટોપલામાં ગાદી રાખી અને એ ગાદીમાં બાલકૃષ્ણ લાલને પધરાવ્યા છે. પણ જવું કેમ? કારાગૃહના દરવાજા બંધ છે, હાથ પગમાં પેઢીઓ છે. પરંતુ દેવકીજીને કહેવાથી વસુદેવે જેવા બાલકૃષ્ણ લાલને માથે પધરાવ્યા અને હાથ પગની બેડીઓ તૂટી ગઈ. કારાગૃહના દરવાજા પણ ખુલ્લા થઈ ગયા. પરમાત્માને ઘરમાં સિંહાસનમાં પધરાવો બહુ સારું, પણ લાલાને માથે પધરાવો. એટલે જ આપણે પોથી યાત્રા આપણે કરીએ. શ્રીમદ ભાગવત કથા જ્યારે આયોજન થાય એટલે વાજતે ગાજતે આપણે પોથી યાત્રા કરીએ છીએ ને. અને પોથી યાત્રામાં કેવી રીતે આપણે બહુ સરસ મજાની આપણે કરીએ. પોથી યાત્રા મારી શેરીએ કાન કુંવર અવતાર લો, મુખેથી મોરલી વગાડતાર લો. મારી શેરીએ કાન કુંવર અવતાર લો, મુખેથી મોરલી વગાડતાર લો. હે મારી શેરીએ કાન કુંવર અવતાર લો, મુખેથી મોરલી વગાડતાર લો. આજે બાલકૃષ્ણ લાલ બધા જ કારાગૃહના દરવાજા ખોલી નાખ્યા. કારાગૃહના દરવાજા ખુલ્લા થઈ ગયા. પરમાત્માને ઘરમાં સિંહાસનમાં પધરાવો ખૂબ સારું, પણ લાલાને માથે પધરાવો. બહાર દર્શન કર્યા પછી તે સ્વરૂપના અંદર તમે દર્શન કરો. વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા છે. મધ્યરાત્રિનો સમય છે. યોગ માયાનું એવું આવરણ થયું કે બધાને ગાઢ નિંદ્રા લાગી છે. કંસના બધા જ સેવકો સૂતા છે. ધીમે ધીમે વરસાદ શરૂ થયો. બલરામજીને ખબર પડતા તે શેષનાગનું રૂપ ધારણ કરીને દોડતા આવ્યા છે. ફણાઓનું છત્ર ધારણ કર્યું છે. યમુનાજીને અતિશય આનંદ થયો. હજી તો યશોદાજી કોઈ ગોપીને દર્શન નથી થયા. પ્રથમ દર્શન યમુનાજીને થયા છે. યમુનાજીને દર્શનની તૃપ્તિ થઈ નથી. મારે પ્રાણનાથના ચરણ સ્પર્શ કરવા છે. એટલે યમુનાજીને મહારાણીનું બિરુદ મળ્યું છે.
યમુનાજીના જળ વૈધા વસુદેવજીના ગળા સુધી જળ આવ્યા છે, તેથી વસુદેવજી ગભરાયા. બાલકૃષ્ણ લાલને ખ્યાલ આવ્યો કે યમુનાજી મળવા માંગે છે. લાલાએ ટોપલામાંથી ચરણ બહાર કાઢ્યા. યમુનાજીએ પ્રત્યક્ષ ચરણ સ્પર્શ કર્યા છે. કમળની ભેટ અર્પણ કરી બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. પરમાત્માનો જય જયકાર થયો છે. આકાશમાં દેવો ઋષિઓ જોઈ રહ્યા છે. તેઓ યમુનાજીના ચરણમાં વારંવાર વંદન કરે છે. અતિ આનંદમાં યમુનાજી સ્તબ્ધ થયા. ધીરે ધીરે જળ ઓછું થયું. વસુદેવ યમુના પાન કરીને ગોકુળમાં આવ્યા છે. અને જ્યારે યમુનાજી મહારાણી જ્યારે પહેલે વહેલા વૈષ્ણવ છે અને પહેલા વહેલા જ્યારે વૈષ્ણવ હોય ત્યારે આપણે એને આરતી તો કરવી જોઈએ. યમુનાજીની વૈષ્ણવને ખૂબ જ પ્રિય છે. એટલે આપણે યમુનાજીની આરતી કરવા માટે બધા થનગણાટ સાથે અને પછી આપણે ગોકુળ જાશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધીરે ધીરે જળ ઓછું થયું છે. વસુદેવ યમુના પાર કરી ગોકુળમાં આવ્યા. યોગમાયાના આવરણથી ગોકુળમાં સર્વ ગાઢ નિંદ્રામાં છે. યોગમાયાએ યશોદાજીને પણ નિદ્રાધીન કર્યા છે. એમને પ્રસવ થયો પણ પુત્ર છે કે પુત્રી તેનું સ્મરણ રહ્યું નહીં. વસુદેવજી અંદર જઈ બાલકૃષ્ણલાલને યશોદાજીની પાસે મૂક્યા. પથારીમાંથી યોગમાયાને ટોપલામાં મૂક્યા. વસુદેવજી લાલાને પ્રેમથી વારંવાર નિહાળે છે. હવે 11 વર્ષ પછી મને મળશે. મારું પાપ કેવું છે, પરમાત્મા બીજાને આપું છું અને માયાને ઘેર લઈને જાઉં છું. ગમે કે ન ગમે પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન તો કરવું જ પડે. એમાં જ આ જીવનું કલ્યાણ છે. યોગમાયાને ટોપલામાં મૂકીને વસુદેવજી ઝડપથી મથુરા પાછા ફર્યા. કારાગૃહમાં જ્યાં પ્રવેશ કરે છે ખુલ્લા દરવાજા બંધ થાય છે. યોગમાયા અંદર આવે છે ત્યારે દરવાજા બંધ થાય છે. વસુદેવજીના હાથ પગમાં બેડીઓ આવી ગઈ. બ્રહ્મ સંબંધ થયા પછી બેડીઓ તૂટી ગયેલી, પણ માયાના સંબંધથી બંધન થયું. માયા બંધન કરે છે. ભગવાનની આજ્ઞાથી વસુદેવે બંધન સ્વીકાર્યું છે. કારાગૃહમાં યોગમાયા રડવા લાગી. કંસના સેવકો જાગ્યા. એને રડવાનો અવાજ સાંભળ્યો. તરત દોડતા જેને કંસ રાજાને ખબર આપ્યા. કંસ રાજા દોડતા આવ્યા. ક્યાં છે મારો કાળ? એ મને આપો, મને આપી દો વસુદેવજી. અને દેવકીજી ગભરાઈ ગયા. અને કંસ રાજાને કહ્યું કે તે મારા અનેક બાળકોની હત્યા કરી છે. આ તો કન્યા છે, દીકરી છે. કન્યાને તું મારતો નહીં, તને કન્યાદાનનું પુણ્ય મળશે. કંસ માનતો નથી. એણે યોગ માયાના 2 હાથ 2 પગ પકડ્યા છે. 2 પગ પકડીને પથ્થર ઉપર પછાડવા ગયો. યોગ માયા એના હાથમાંથી છટકી ગયા. માયા કોઈના હાથમાંથી આવતા નથી. આદિ માયાએ કંસના માથા ઉપર જોરથી લાત મારી અને આકાશમાં વિડા છે. બોલીએ શ્રી અષ્ટભુજા ભદ્રકાલી માત કી જય. ભદ્રકાલીએ અંતરિક્ષમાં પ્રગટ થયા કહે છે કે હે મૂર્ખ, તને મારનાર કાળનો જન્મ થઈ ચૂક્યો છે. યોગમાયાનું કથન સાંભળી કંસ ગભરાયો. વિચાર કરવાને કોઈક આકાશવાળીએ મને કહ્યું હતું કે દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. આ હું જમાનો અત્યારે બદલી ગયો છું. હું આકાશવાણી હું ખોટી છે. મને લાગે છે કે ખોટું બોલે છે. હવે જે રીતે અષ્ટભુજા ભદ્રકાલીએ કંસને લાત મારી, એમ કેટલા બધા અસુરોને હણનારી એવા અને મહિષાસુરને પણ મારે ગઈ મર્દિની, પાર્વતીમાં ભવાની અને આ અસુરોને એક પછી જ્યાં શિવજીનું પણ કામ નથી, જ્યાં વિષ્ણુ પરમાત્માનું પણ કામ નથી, એવા મર્દિની, એવા પાર્વતીમાં ભવાનીએ અનેક અસુરોનો સંહાર કર્યો અને છેલ્લે મહિષાસુરને માર્યો. અને એ મહિષાસુરને મારતા દેવોને ગંધર્વો યક્ષોએ જે સ્તુતિ કરી છે, જેને આપણે મહિષાસુર સ્તુતિ કહેવામાં આવે છે. અને આજે મહિષાસુર સ્તુતિ, જેને મર્દિની સ્તુતિ કહેવામાં આવે છે, બહુ જ અદ્ભુત છે. દરેક આસુરોને હણનારી આવી માં જગદંબાને આપણે પગે લાગીએ, વંદન કરીએ, નમસ્કાર કરીએ. ભગવતી
करती है शितिकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनि रम्यक वर्धिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि विषमोषिणि घोषरते धनुजनि रोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिंहसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यक वर्धिनि शैलसुते ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. આજે આપણે કૃષ્ણ પ્રાગટ્ય અને આજે કૃષ્ણ પ્રાગટ્ય બાદ હવે નંદ મહોત્સવ શરૂ થાય છે નોમના દિવસે. આપણે નંદ ઉત્સવ છે બીજા દિવસે થાય. આઠમના દિવસે પ્રાગટ્ય છે અને નોમના દિવસે ગોકુળમાં સરસ મજાનો ઉત્સવ થઈ રહ્યો છે. એ ઉત્સવમાં આપણે ભાગ લેશું, પણ ત્યાં સુધી આપણે રાહ જોઈએ. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, દ્વારિકાધીશ કી જય, શ્રી ડોંગરેજી મહારાજ કી જય, શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી ભારત માતા કી જય. વંદે વેદ માતરમ. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ હર.